નમસ્કાર સાથીઓ, આજે આપણે વાત કરવાના છીએ કે જ્યારે પણ તમે એફઆઈઆર કરવા માટે જાઓ છો પોલીસ સ્ટેશનમાં, તો શું તમારે વકીલ સાહેબને લઈ જવા કન્ફર્મ છે અથવા તો પછી ફરજિયાત તમારે એમને લઈ જવા પડશે? તમે એમને લઈ જશો તો જ તમારી જે ગંભીર ગુનાની કે સામાન્ય ગુનાની એફઆઈઆર છે પોલીસ લે છે. ઘણા બધા પ્રશ્નો લોકોમાં ઉદ્ભવતા હોય છે. મારી ઉપર ઘણી બધી કોમેન્ટ્સ પણ આવે છે, એટલે આ કાયદાની જાગૃતતા માટે અને તમને બધાને ખબર પડી શકે એટલા માટે આ વિડીયો આજે બનાવું છું. તો વિડીયોને વધુ શેર કરજો, વિડીયો અંત સુધી જોજો અને ચેનલમાં જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરજો, જેથી વધુ લોકો સુધી આપણે પહોંચી શકીએ અને આપણા ગુજરાતમાં તમામ લોકો કાયદાથી માહિતગાર થઈ શકે. તો ચલો શરૂ કરીએ. ઘણીવાર એવું થતું હોય કે અમુક જે પાર્ટી છે એને એવું હોય કે ભાઈ મારી સાથે એફઆઈઆર કરવા માટે વકીલ શ્રી આવે તો સારું, મને કંઈ ખબર નથી પડતી, પરંતુ વકીલ શ્રી છે એ કાયદાના જાણકાર છે, એમને ખબર છે કે કઈ સેક્શન લગાવવાની છે, એવું ડ્રાફ્ટ લખીને ત્યાં આપે તો તાત્કાલિક કામ થઈ જશે અને પોલીસની સામે મારે વધારે મહેનત નહીં કરવી પડે. તો ભાઈ જણાવું છું તમને કે જો તમે આવું વિચારીને ચાલો છો તો તમને ચોક્કસથી નુકસાન પણ થઈ શકે છે. કેમ કે તમે સીધા વકીલને ત્યાં લઈ જશો તો પોલીસને એવું લાગશે કે ભાઈ વકીલ સાહેબે આ જે ઘટના બનાવી છે ને વકીલ સાહેબે બનાવી છે, એમાં પાર્ટીને તો કંઈ ખબર જ નથી. અને આમાં અંદર એવું પણ ઇન્ક્લુડ કર્યું છે કે જેમાં થોડું એક્સ્ટ્રા ઇન્ક્લુડ કરેલું હશે, જે ઘટના બની નથી એ પણ એની કલમ લગાવવા માટે અંદર ઘટનાને વર્ણવી હશે. તો ભાઈ ત્યારે પોલીસ ઘણીવાર આનાકાની પણ કરી શકે છે, પ્રોબ્લેમ્સ પણ થઈ. તમે આ રીતે સીધી રીતે વકીલને લઈને જશો ત્યારે ચોક્કસથી તમને પણ પ્રોબ્લેમ થવાના છે. એટલે મારી સલાહ એવી છે કે તમારે ડાયરેક્ટ એફઆઈઆર કરવા માટે વકીલશ્રીને ન લઈ જવા પડે, પરંતુ એના પહેલા આપણે એક સ્પેસિફિક સમજીશું કે એફઆઈઆર શું છે. એફઆઈઆર એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. પ્રથમ જેને પણ ઘટના જોઈ છે, કોઈ પણ ક્રાઇમ થતા અથવા તો પછી જે વિક્ટિમ પર્સન છે એ તાત્કાલિક જો પોલીસ સ્ટેશનમાં જાય છે તો પોલીસે એફઆઈઆર લેવી પડશે. ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, પ્રથમ માહિતી અહેવાલ આને કહેવાય છે. તમે જાણો છો ઘણા બધા વિડીયોઝ આપણે એના ઉપર બનાવ્યા છે. એફઆઈઆરથી ચાર્જશીટ સુધીના આપણે લેક્ચર પણ લઈએ છીએ, જેથી કાયદાના જે વિદ્યાર્થી છે, જુનિયર એડવોકેટ્સ છે અને વિદ્વાન વકીલશ્રી છે એમને પણ માહિતી મળી શકે. તો આ રીતે સીધા વકીલને લઈ જવા તમને થોડું પ્રોબ્લેમ પણ કરાવી શકે છે. એટલે તમારે શું કરવું છે? પહેલા તો બીએનએસ નવો કાયદો આવી ગયો છે, એના પ્રમાણે જ્યારે પણ કોઈ ગંભીર ગુનો હોય અને ગંભીર ગુનાની જેને પણ માહિતી મળી છે અથવા તો પછી કોઈ ભોગ બનનાર પીડિત વ્યક્તિ છે, વિક્ટિમ પર્સન છે, તાત્કાલિક પોલીસમાં જાય છે ને તો ભાઈ પોલીસ ના નહીં પાડી શકે. પોલીસ એવું નહીં કહી શકે કે ભાઈ અમે તપાસ કરીશું પછી એફઆઈઆર લઈશું, કેમ કે કોગ્નિઝેબલ ઓફેન્સ છે, ગંભીર ગુનો છે, તો પોલીસે તાત્કાલિક જે વ્યક્તિ આવી છે તરત એનું સાંભળીને એફઆઈઆર કરવી પડશે. આવું કાયદામાં જોગવાઈ છે, હું નથી કહેતો, કાયદામાં જોગવાઈ છે, એટલે પોલીસે કરવું પડે. પરંતુ આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ કે ભાઈ વકીલશ્રીની સલાહ તમારે કેવી રીતે લેવાની છે. કદાચ તમારી સાથે કોઈ ઘટના બની છે એવી કે તમારી સાથે કોઈ ક્રાઇમ થયો છે અને તમને એવો ડર લાગે છે કે ભાઈ પોલીસ અમારી એફઆઈઆર નહીં લે, અમને હેરાન કરશે. કેમ કે આજે ઘણીવાર એવું થતું હોય છે કે સીધી રીતે એફઆઈઆર નથી પણ થતી. હું પણ માનું છું, ઘણા મારા પોલીસ મિત્ર પણ છે, એમને પણ હું કહેતો હોઉં છું ભાઈ તમામ પોલીસ કર્મચારી છે ને એ હંમેશા પ્રેક્ટિકલ નથી હોતા, એફઆઈઆર ન પણ લેતા હોય, કદાચ કંઈ લેવા મૂકવાની ભાવના પણ હોય. તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો સૌપ્રથમ તમારે વકીલને બહાર મળી લેવાનું છે, વકીલ સાહેબની ઓફિસે જવાનું છે, વકીલ સાહેબ જોડે ત્યાં ડ્રાફ્ટ તૈયાર કરાવવાનો છે અથવા તો પછી ત્યાં એમની સલાહ સૂચન લેવાની છે. જે પ્રમાણે વકીલ સાહેબ તમને કહે એ પ્રમાણે તમારે પોલીસ સ્ટેશનમાં જઈને જણાવવાનું છે કે ભાઈ આવી ઘટના બની છે, આવો પ્રોબ્લેમ થયો છે, હું એમાં પીડિત વ્યક્તિ છું, મારી સાથે આ મારામારી થઈ છે, મારું આ કદાચ મારી પાસેથી આ વ્યક્તિએ ઝૂંટવીને લઈ લીધો છે અથવા તો પછી લૂંટ કરી છે. આવું બધું તમે એ કરી શકો છો, પરંતુ ત્યાં રૂબરૂ લઈ જવા તાત્કાલિક પ્રોબ્લેમમાં ફસાઈ શકો છો. તમારી એફઆઈઆર ડિલે પણ થઈ શકે છે અને તમારી એફઆઈઆરમાં પ્રોબ્લેમ પણ થઈ શકે છે. જો અંદર ઇન્ક્લુડ થશે કે ભાઈ વકીલશ્રી પણ સાથે હતા તો હાઈકોર્ટ જોશે ત્યારે પણ પ્રોબ્લેમ થઈ શકે છે. કેમ કે બાર કાઉન્સિલે હંમેશા કહ્યું છે કે ભાઈ જે ન્યાય પ્રણાલી છે ને એને પ્રભાવિત થાય એવું ક્યારે કોઈ કામ ન કરવું જોઈએ વકીલશ્રીએ, અને પોલીસ સ્ટેશનમાં એમને એમ નહીં જવાનું કે જેથી કાયદો અને વ્યવસ્થા ન જળવાય. તો બાર કાઉન્સિલે આવું કહ્યું છે તો સીધી વાત છે કે ભાઈ બાર કાઉન્સિલ એમના સર્ટિફિકેટ આવે છે, એના લીધે જ આપણે વકીલ બન્યા છીએ, તો આપણે કાયદાનું અને જે પણ ગાઈડલાઈન છે એનું ચોક્કસથી પાલન કરવું પડે. એટલે તમારા વકીલશ્રીની ઓફિસે જવાનું છે, ત્યાં એમને મળવાનું છે, એમને રજૂઆત કરવાની છે અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં તમે મૌખિક પણ ત્યાં કહી શકો છો પોલીસને અથવા તો પછી લેખિતમાં પણ અરજી આપી શકો છો. તો આ તમારે કરવાનું છે. પણ છતાંય કદાચ પોલીસ તમારી એફઆઈઆર ત્યાં નથી લેતી, ત્યારે વકીલશ્રીની જરૂર પડશે તો વકીલશ્રી ત્યારે ત્યાં આવી પણ શકે છે અને કાયદો બતાવીને એફઆઈઆર ત્યાં કરાવી પણ શકે છે. પરંતુ કદાચ તમે જાતે કરવા માંગો છો તો નજીકના જે પોલીસ સ્ટેશને તમારું કામ નથી થયું તો તમારે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ હોય છે, જે જિલ્લાના વડા છે પોલીસના, તો ત્યાં તમે જાઓ છો, તમારે ત્યાં એક લેખિત ડ્રાફ્ટ પણ આપવાનો છે, મૌખિક રજૂઆત પણ કરવાની છે અને ત્યાં જઈને તમારી એફઆઈઆર થઈ જશે. કદાચ ત્યાં ન થાય તો તમે નજીકની જે કોર્ટ છે ત્યાં જઈને પણ એફઆઈઆર કરાવવાનો હુકમ પણ
કરી શકો છો. એક કેસની વાત તમને કરું છું, રીતુ શર્મા વર્સિસ સ્ટેટ ઓફ હરિયાણામાં. અમે એક વકીલશ્રી સાથે ગયા હતા અને એફઆઈઆર થઈ હતી. હાઈકોર્ટે જોયું કે આમાં તો વકીલશ્રી સાથે છે એટલે અમુક કન્ટેન્ટમાં પ્રોબ્લેમ પણ હોઈ શકે, તો એફઆઈઆરને ક્વેશ કરી નાખી હતી. એટલે આવા પ્રોબ્લેમ પણ થઈ શકે છે. એટલે બહારથી તમારે સલાહ લેવાની છે. મારો હેલ્પલાઇન નંબર ચાલુ છે 12 થી 2 માં રવિવારે તમે ફોન કરી શકો છો. સવારે 10 થી 11, તમે સાંજે 6 થી 7 માં તમે એવરીડે કોલ પણ કરી શકો છો. અમે ચોક્કસથી વધુમાં વધુ લોકોને જાગૃત કરી રહ્યા છીએ, વધુમાં વધુ લોકો સુધી પહોંચી રહ્યા છીએ. ઘણા લોકોના પ્રશ્નોના નિરાકરણ પણ અમારી પાસે આવી ગયા છે. અમે લોકોને ખૂબ સારી રીતે કાયદાથી જાગૃત કરી રહ્યા છીએ. એટલે એફઆઈઆર કરવા માટે જાઓ તમારે શું ધ્યાનમાં રાખવાનું છે, પરંતુ પોલીસે કોગ્નિઝેબલ ગુનાની એફઆઈઆર તાત્કાલિક લેવી પડશે. એમાં પોલીસ કોઈ બહાના નહીં બનાવી શકે. વિડીયો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને ચેનલમાં જો નવા છો તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ પણ કરજો, જેથી આવા કાયદાના ઉપયોગી વિડીયો હું મૂકું છું તો તમે જોઈ શકો. તો મળીએ નવા વિડીયો સાથે, નવી કલમ સાથે. જય હિન્દ, જય ભારત.